હિરવાણી મુકામે અહીં માતાજીના પટાંગણમાં ગંગારામ મહારાજના સાનિધ્યમાં દર 5મે સરસ આવો ભજન સત્સંગ રાખી અને અરસપરસ સંતોનો દર્શન કરાવે છે. એટલે ખરેખર ગંગારામ મહારાજને આપણે લાખવાર વંદન કરીએ. થોડા તાલીથી અમને વધાઈ લ્યો, કારણ કે આ પ્રગતિ કરવાની છે. આવા સુપ્રસંગે આંકલિયાળ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી વિરમદાસ મહારાજ, જાસકા નિવાસી તુલસીરામ મહારાજ, કંબોસણીથી શેઠ કનુભા સાહેબ પધાર્યા છે. ખરેખર એ ઓર્ગેનિકમાં માસ્ટર છે, આખા ભારતનો એમની પ્રવાસ કરેલો છે. એમનું પણ વંદનીય છે. શેઠ મહારાજને કીધું કે શેઠ પાલનપુર બાજુ 200થી પણ સંતો ભક્તો પધાર્યા છે, વંદન કરીએ છીએ. બેન દીકરીઓ, માતાઓ, બીજા સંતો ભક્તો આજુબાજુથી પધારેલા સર્વને વંદન કરું છું. બાપજીને વારંવાર હું કહેતો કે મને આમંત્રણ તો આપતા, પણ સંજોગો વસાત અવાતું નહોતું. પણ આજે બાપજીને કાલનું કીધું કે હું બાપજી ગમે તે રીતે પણ હું આવીશ. આવતીકાલે પણ દોલતરામ બાપજીનો બાજુમાં અમારો પ્રોગ્રામ છે, એટલે સતત પ્રોગ્રામ તો ચાલતા જ હોય છે. તો સજ્જનો, આ પ્રસંગે બાપજીને એમણે કનુભા સાહેબની વાત કરી કે શક્તિની ઉપાસના ચાલી રહી છે. હવે શક્તિની ઉપાસના તો કદાચ બાપજી વાત કરશે, પણ આ એક એવો પોઈન્ટ છે કે આ સમજવા જેવી વાત છે. સોનાનો દાગીનો, ચોદીનો દાગીનો મોટો આવે, પણ સોનાનો આવડો નાનો આવે. પણ આવડા દાગીનાને આવડો બધો ચોદીના દાગીનાને પોક. મનુભાઈ, પોકક ના પોક? એમ 6 મહિના સૂર્ય ઉત્તર તરફ જાય અને 6 મહિના દક્ષિણ તરફ જાય. અત્યારે બ્રહ્માંડની સુખમણા ચાલે છે. આપણે ચાલે, પણ બ્રહ્માંડની સુખમણા ચાલે છે. ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી, એટલે કે આખો મહિનો સૂર્ય પૃથ્વીના મધ્યમાં હોય છે. એ વખત જે ઉપાસના કરવામાં આવે છે એ પરમાત્મા 100% લીખે લે છે. શક્તિ ઉપાસના કહેવામાં આવે છે. એટલા માટે અત્યારે ચૈત્ર સુદ એકમ એટલે ચૈત્ર, પછી વૈશાખ અને જેઠ, અષાઢ મહિને સૂર્ય આ બાજુ જતો રહે. પછી અષાઢથી પાછો વળતો થાય. હો, અષાઢ પછી શ્રાવણ, ભાદરવો, પાછો આસો. વચ્ચે વચ્ચે આવી ગયો ને, આસો મહિનો આવી ગયો ને, એટલે આસો સુધી એકમ થાય. આસો મહિના જ ચૈત્રી નવરાત્રિ બેસે. આસો પછી કારતક, માક્ષ, પોહ મહિને સૂર્ય આમ જતો રહે, નાનો થઈ જાય. પોહ મહિનામાં નાનો સૂર્ય થઈ જાય. પોહ પછી મહા ફાગણ, અત્યારે આવી ગયું ચૈત્ર, વચ્ચે વચ્ચે આવી ગયો ને. આ બ્રહ્માંડની સુખમણા છે. શક્તિની ઉપાસના કરવાનું જે આ એક પોઈન્ટ છે, એ જાણવા જેવો છે. એ ઋષિ મુનિઓ જાણે છે. એટલા માટે સજ્જનો, આપણે ખૂબ જ આમ તો ભજન તો ઘણા બધા ગાઈએ છીએ ને, સત્સંગ સાંભળીએ છીએ ને, પણ અંદર બધું આમ હૃદય પર હાથ મૂકજો. આનંદ છે. એક હંસલો ઉડતો ઉડતો, ઉનાળાના ભર બપોરે ઉડતો ઉડતો આવીને એક તળાવ કિનારે આવીને બેઠો, અને અનાયાસે ઠંડો સોયો જોઈ અનાયાસે બોલાઈ ગયો, હાશ. એટલામાં તળાવમાંથી માછલી આવી અને પૂછ્યું કે હાશ એટલે શું? હવે હંસને એને હાશ કઈ રીતે બતાવું? જે અંદરની જે અંતઃકરણની હાશ હતી, પેલા ઠંડક પડી એટલે હાશ બોલાઈ ગયું. માછલી અંદર પાણીમાંથી પૂછ્યું કે હાશ એટલે શું? એ કોઈ વાણી નથી. તરત જ પેલા હાશ સમજાવવા માટે પેલા હંસ લાવી પેલી માછલીને પકડીને બહાર ફેંકી દીધી. બહાર ફેંકી દીધી એટલે માછલી તરફડવા માંડી. આમ બરોબર મરવાની અણી ઉપર આવી. એ વખત હંસને પછી માછલીને પકડી અને પાછી તળાવમાં નાખી. એટલે માછલી કે હાશ. એને તાણ અનુભવ થયો. એટલા માટે સજ્જનો, હાશ જે છે ને, જે પોતે અમલ કરે એનું કામ છે. તમે પેડો ખો, પેડો કહો ખરા, પણ ગળપણની વાત ના કરી શકો. કરી શકાય? ફૂલ દેખાય ખરું, કોણ ફૂલ કહેવાય, પણ સુગંધ દેખાતી નથી. એમ જે અંતઃકરણની હાશ
એ હૃદય ઉપર મૂકવાની વાત છે. પણ એ ક્યારે બની શકે? આમ બરોબર ઘૂંટણ વાળી અને કડી તોડ ભજન કરે એનું કામ છે, બાકી અનુભવ થાય એવો નથી. ગોળીઓ લઈને ખિસ્સામાં લઈને ફરો ને તો પત્તો લાગે એવો નથી. એને ગળવી પડશે. પમક પમક ભમી મૂઢો બોલવાથી નરગો આવડે? એમ ના આવડે. હથોડીઓ ખાવી પડે. ચોપડામાં લખ્યું હોય કે આમ હાથ હમમ કરીએ તરતા આવડે, ના પગ હમમ કરીએ તરતા આવડે. આવું ચોપડું વચી અને તળાવમાં પડે શું થાય? ડૂબી જવાય. એટલા માટે મહાપુરુષોની કેમ જરૂર પડે છે? અમારા ગંગારામ મહારાજ, વિરમરામ મહારાજ ખૂબ સત્સંગમાં સારો એવો સત્સંગ કરે, સાંભળવા જેવો સજ્જન હોય. બીજા બધા જે છે એ ખૂબ પ્રગતિ કરે છે, પણ સંતોમાં પ્રગતિ કરે છે, પણ સંતો તપ કરીને વાત કરે છે. આપણે શાસ્ત્રો ના વાંચી શકીએ, તપ ના કરી શકીએ, જપ ના કરી શકીએ, યોગ ના કરી શકીએ, પણ જેને તપ કર્યું છે, યોગ કર્યો છે, શાસ્ત્રનું અધ્યયન કર્યું છે, એના પાસે તો જવાય કે ના જવાય? એની પાસે કલાક 2 કલાક તો ટાઈમ કાઢીએ કે ના કાઢીએ? તમે અહીં બેઠા છો 2-4 વખત ઘેર ઓટા માર્યા કે ના માર્યા? ઘેર હોય હોનાની ટ્યુશન તોય પણ ઓટા તો માર્યા. કેમ માર્યા? હમણાં ભગતરાજને એક ભજન બોલ્યા, મન બોધી ધરતી રે પવન બોધી કાયા. આ સમજવા જેવી વાત છે. મન બોધી ધરતી અને પવન બોધી કાયા. પણ આ વસ્તુને સંતો પાસે જઈએ તો જ ખબર પડે, બાકી પડે એવું નથી. આપણે સંતોનું સંગત નથી કરતા. આપણા અડોશી પડોશી, ભલે તમારા કોઈ કાકા લાગતા હોય, કોઈ ભાઈ લાગતા હોય, મામા લાગતા હોય, પણ સંતોની ભાષામાં, સંતોની મેદનીમાં કોઈ નાનું મોટું, કોઈ ઊંચું નીચું, કોઈ જાત પાત હોતું નથી. એટલા માટે સંતોનો સંગ કરવા જેવો છે. બહેનો બેઠી છે, ફરીથી વાત કરું છું, પણ ફરીથી બીજા વખત દોહરાવું છું. દાખલા તરીકે અમારા કનુભા સાહેબને બોમ્બે જવું છે, તો બોમ્બે જવું છે તો એમની પાસે પૈસા હોય તો એ કદાચ બસમાં જાય, રેલવેમાં જાય, અને વધારે પૈસા હોય તો વિમાનમાં પણ જાય કે ના જાય? પણ પેલી કીડીને બોમ્બે જવું છે તો જાય બેન? એના માટે શક્ય છે? એના માટે શક્ય નથી. હા, જઈ શકે. કેવી રીતે? એ કીડી જો કનુભા સાહેબ થેલો ભરીને બોમ્બે જતા અને ઉપર ચડી જાય થેલા ઉપર, તો વગર ભાડે પોકક ના પોકક? કેમ પોકી? સંગ કર્યો. શું કર્યું? સંગ કર્યો. બીજી વાત, એક લોખંડની ખીલ્લી હોય, એને તમે ડાયરેક્ટ તળાવમાં નાખો તો તરક ડૂબે? એ ડૂબી જવાની. પણ એ જ ખીલીને તમે લાકડામાં બેસાડી દો તો, અને એ લાકડું તળાવમાં નાખો તરક ડૂબે? એ તરવાનું. કેમ? કે જે તર છે એનો આપણે એને સંગ કર્યો, એટલા માટે ખીલી તરી. આમ તો શું છે કે જાજમાં ઘણું બધું લોખંડ હોય છે કે નહીં હોતું? આમ ડૂબી ના જાય સીધું? આમ તો આખો લોખંડનો ટુકડો નાખો દરિયામાં, ડૂબક ના ડૂબક? પણ જાજના સાથે, લાકડા સાથે બીડામાં આવે છે તો તરસ ડૂબશે. એમ સંતોનો સંગ કરવાની ખૂબ જરૂર છે. સજ્જનો, કેટલો સમય આવી રહ્યો છે, કોઈની પાસે ટાઈમ પણ નથી. ટાઈમ પણ ઘડીનો પણ ટાઈમ નથી. બીજી આગળ વાત કરું, ચાયણી પાણી આવે બેનો? ઘણો લોટ ચાળ્યો એટલે કદાચ પાણી આવતું હોય તો. પાણી આવે એવું નથી, પણ આવે. કેવી રીતે આવે? બરફ થાય તો સાહેબ આવે કે ના આવે? આપણે ઠરવાનું છે. બાપજીને જે વાત કરી છે ને ભજનની, જે કંઈક શબ્દ ગુરુના તરફથી, જે કંઈ શબ્દ, જે કંઈક મંત્ર, જે કંઈક ભજનનું સુમરણ, પરમાત્માનું જોખી કરાવવાનું, જે કંઈક તમને મળ્યું હોય એનો અવશ્ય તમે અમલ કરો. ચોક્કસપણે. એક ગુરુ હતા ને, તેમને આવી રીતે ભજન હતા, અને ભજન પૂરા થઈ ગયા એટલે અંધારી રાત હતી. તેમાં એ ભાઈ હતા કે તમે અંધારે જોશો, તે ગુરુએ એક બેટરી આલી. અને ગુરુએ કીધું કે જો આ બેટરી છે ને એ 100 કિલોમીટરનો પ્રકાશ જાય છે, જો તમે ઘેર જતા રહો. પેલા શિષ્યને બેટરી આલી સાહેબ, તે બેટરીએ બહાર જઈને પાડી, તે 50 ફૂટ મનુભાઈ જઈ. કેટલા ફૂટ? 50 ફૂટ જઈ. પેલા શિષ્યને મનમાં ક્રોધ આવી ગયો કે આ ગુરુએ હું આપ્યો મને? આ બેટરું આપ્યું ને આ એની 100 કિલોમીટર કયોનો પ્રકાશ જાય છે, પણ આ તો 50 ફૂટ જ જાય છે. એ તો બેટરી લઈને પાછો આવ્યો.
કે લ્યો ગુરુ તમારી બેટરીમાં આ તો 50 ફૂટ જ આનો પ્રકાશ જાય છે, આગળ જતો નથી. એટલે કે ભાઈ 50 ફૂટ તો જાય છે કે, એટલે કે જાય છે તો કે 50 ફૂટ પાળી બેટરી પાડવાની, 50 ફૂટ જતો એટલું તું ચાલજે. તો પછી આગળ શું થાય? બીજું 50 ફૂટ થાય કે ના થાય? લોગો એ 50 ફૂટ હેડ એટલે બીજું થાય કે ના થાય? બોલો 500 કિલોમીટર જવાય કે ના જવાય? પણ આ વસ્તુને ગુરુની શાંતિ ખબર પડે. બોલતા પુરુષની બુજવી વાણી, સમસામો સંત બતાવી નિશાની, પથ્થર થઈ જાય પાણી તો એની સાચી માનવી વાણી. પણ આપણે આ વસ્તુને સમજવામાં થોડી તપશ્ચર્યામાં સંતોની ભાષા ખૂબ સરળ હોય છે, પણ સમજવાની વાત છે. તમે ગમે જેટલા શાસ્ત્રનો અધ્યયન કરો, તમે સીધું દરિયામાંથી પાણી પીવો તો ખારું લાગશે, પણ એ જ પાણી વરસાદ મારફતે અહીં પડશે તો મીઠું લાગે કે ના લાગે? કેમ? એ મહાપુરુષો તપ કરી, જપ કરી, યોગ કરી, સાધના કરી અને જે અર્ક છે, જે નવનીત છે, એ તમારા મારા આગળ મૂકતા હોય છે. પણ એ પણ આપણને પીવાની, એ કલાક 2 કલાક સત્સંગમાં જવાની પણ આપણને નવરાશ નથી સજ્જનો. તો આ શરીરનો જે કલેજ છે એ કલેજ જવાનો નથી. એકદમ બધાને ધનવાન બની જવું છે, પાક્કા પાયે ધનવાન બનવું છે, લક્ષ્મી લાંબી છે ઘરમોની. પણ આ વાત ક્યારે બની શકે? એ વસ્તુ સંતો પાસે પડી છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓ છે. આખી જગત વાત કરે છે કે નહીં કરતી? તો કોઈ એમ ના કહી શકે કે આ ગાયમાં 33 કરોડ દેવતાઓ છે તો એક દેવતાને કહેજો પેલા ભાઈના 20 વર્ષથી ગરીબી છે દૂર કરે, એવું કોઈ કહેશે? એ સમજવાનું શું સજ્જનો? કપેલી બેનને 20 વર્ષથી બાળક નથી તો એ 33 કરોડ દેવતાઓ આપણું કામ ના કરે? કરે, પણ એ વસ્તુને સમજવા જેવી છે, શાસ્ત્રોમાં લખેલું જ છે, પણ એ સમજવા માટે સંતોની જરૂર પડે છે. એટલા માટે શું છે કે ટૂંકમાં વાત કરું, રામાપીરને 24 પરવાના બોલ્યા. કેટલા? 24 પરવાનામાંની 7મો નંબરનો એક પરવાનો છે કે ઓમ ગુરુજી સદગુરુ દેવ દયા કા દાતા, 184 જીવ જગાતા, દેવ ઉપદેશ સત્ય શબ્દ સુનાવી, જન્મ જન્મ કા પાતક જાવી, જન્મો જન્મના પાપ બળીને ખતમ થઈ જાય, જન્મ જન્મ કા પાતક જાવી, ઓહમ સોહમ કા સુમરણ कीजिए, श्वास उश्वास धारण कर लीजिए, ओम अलग का ध्यान लगाओ, जी पलट कर ब्रह्म मिल जाओ, ऐसा है सदगुरु का उपदेश, जाने रटे ब्रह्मा और महेश, गुरु स्तुति सिमरी सार, भवजल उतरे पेले पार. રામદેવ પીરને કીધું મારી વાત છે નહીં. એટલા માટે સજ્જનો ટાઈમ નથી અને ટાઈમ કાઢવો પડશે ભજન માટે. અવશ્ય કામ એક કહેવત છે કે તમે 100 કામ છોડી અને સ્નાન કરવાનું, 1000 કામ છોડી અને ભોજન કરી લેવાનું, અને 1,00,000 કામ છોડી અને પ્રભુનું ભજન કરવાનું. કેટલું મહત્વ હશે સજ્જનો? આ સમજવાની વાત છે. એટલા માટે મનુષ્ય તેરા ગુણ બડા મોસ ના આવે કાજ, હાડકા આભૂષણ ન બને અને ચામકા ન બને ચાજ. હે માણસ, તારો ફક્ત ગુણ મોટો છે, તારા ચોબડાનું કોઈ નરગો ઢોલકો બનતો નથી. એના કરતા પશુઓના જે ચોબડા છે એનો નરગો ઢોલકો બને છે, આપણે વગાડી ના બેસીએ છીએ કે નહીં બેસતા? એટલે એક ગુણમાંથી પણ જો આપણે નીકળી જા તો ખેલ ખતમ થઈ જશે. એટલા માટે શું કહે છે, એક વાત કરી છે, કબીર સાહેબને કરી છે, ભાણ સાહેબને કરી છે, તિકમ સાહેબને કરી છે, અને જે પીંપળીમાં જે સવૈયારામ થઈ જા, કયા મહારાજ? સવા ભગત ને? હા. જેની સુરતા સુગડ સમેટે, ના ગટલામાં સાહિબ ભેટે, બાર બાર તમે સિદ્ધને ફરો છો, નજર કરો ને તમે નેઠે, પડ્યું છે ત્યાં તો જોતા નહીં અને જોવો છો ચેટે ચેટે. એટલે જેની સુરતા સુગડ સમેટે, આપણી સુરતાના ટુકડા થઈ ગયા છે. શું થયું છે? આપણી સુરતાના ટુકડા થઈ ગયા છે. એ સુરતા સુગડ સમેટે. બીજી એક વાત કરું તો રામચંદ્ર ભગવાનની સીતા માતાને જે વખત રાવણ લઈ ગયો, એ વખત રામચંદ્ર ભગવાન દરિયા કિનારે ફરતા હતા. એ વખત આવા વિરમરામ મહારાજ જેવા સંત ભેટા થઈ ગયા કે કેમ ભગવાન તમે નિરાશ થયા છો? કે શું કરું, રાવણ સીતાને લઈ ગયો છે, હવે કોઈ ઉપાય નથી, દુશ્મનો પણ વધી ગયા છે, ધરતી માતા જગ્યા આપો તો આમાં દરબાઈ જવું છે. અરે કી પ્રભુ
જે હું એક વાત કરું, એક શ્લોક આપું, એ શ્લોક તમે 51 વખત બોલો અને સૂર્યને અંજલિ આપો, માટીનું લિંક બનાવો અને 51 વખત સૂર્યને અંજલિ આપો, અને એ કરવાથી તમારું કામ સરળ થઈ જશે અને સીતા માતા આવી જશે. ભગવાન કી ભલે હું એવું કરું, જો સીતા માતા આવતા હોય તો એવું કરું. અને એ શ્લોક આપ્યો છે એ રામાયણમાં લખેલો છે કે ઓમ નમો સૂર્યાય સહસ્ત્ર કિરણાય સિદ્ધ સિદ્ધ કરાય મન ઈચ્છા પૂર્ણમ કષ્ટ ચૂર્ણમ ઓમ શ્રી સૂર્યાય નમઃ. આ શ્લોક આપ્યો સાહેબ. રામચંદ્ર ભગવાન પોતાએ આ અમલ કર્યો હતો કે એવો શ્લોક 51 વખત બોલ્યા અને 51 વખત સૂર્યને જળ ચડાયું અને પછી કામની શરૂઆત કરી. એટલે ખિસકોલી પણ મદદ કરતી હતી. આટલા સ્ટાર ફેવરમાં થઈ ગયા હતા. સૂર્યના કિરણો કોઈના ઉકેડા બાળ્યા, કોઈના રૂના ઢગલા બાળ્યા, પણ એ જ સૂર્યના કિરણ આગળ બિલોરિકાસ દરરોજ શું થાય? સળગન. એ શ્લોક એમ કહે છે કે ઓમ નમો સૂર્યા સહસ્ત્ર એટલે હજારો કિરણો સિદ્ધ સિદ્ધ કરાય એટલે એક કેન્દ્રીભૂત કરવાથી જેમ અગ્નિ સળગશે એમ તમારું કોઈ પણ ધારેલું કામ યાદ કરી અને આ શ્લોક બોલો તો આજે એટમ બોમ્બનું કામ કરે છે. તો એ લંકામાંથી ઇન્ડિયામાં સીતા માતા આવતા હોય તો આપણે નજીકમાં ઘરવાળો રિહાઈ જવા ના આવે. પ્રયોગ તો કરી જોજો, આ સાચું છે કે જૂઠું છે ટેસ્ટ કરવા જેવો છે. બીજી એક સાખી, બીજી એક રામાયણની ચોપાઈ છે. તુલે તુલા કી ચોરી કી કુંભલી ઉઠાઈ કરકે તો એસી કી મેષ દિયો જલાઈ. અમુક ખબર પડી? આ રામાયણની ચોપાઈ છે, અમુક ખબર પડી નહીં, પણ ખુલાસો કરું છું. તુલે તુલા કી ચોરી કી, રાવણની રાશિ કઈ? તુલા. રોમની રાશિ કઈ? તુલા. તુલે તુલા કી ચોરી કી, રાવણને રામના ઘરમાં ચોરી કરી. અને હેની ચોરી કરી ભાઈ? તો કુંભ લે ઉઠાઈ. સીતાની રાશિ કઈ છે? કુંભ. સીતાનું ઉપાડી. કરકે તો એસી કી, હનુમાનની રાશિ કઈ? કર્ક. કરકે તો એસી કી, હનુમાને એવું કર્યું. શું કર્યું? મેષ દિયો જલાઈ. લંકાની રાશિ કઈ? મેષ. લંકાને બાળી કોઠી. બોલો કેવું અર્થ થાય છે? પણ આ સમજવું હોય તો આ ગંગારામ મહારાજ પાસે જવું પડે. આ બધા સંતોનો સંગ કરવો પડશે. અને એ સંગ ના કરવામાં આવે તો આપણને ઘણું બધું પસ્તાવો પાછળ થઈ જશે. સજ્જનો, એક પળ 1 લાખની જાય છે, એક પળ. એટલા માટે હમણાં અમે ભજનમાં ગયા ને, પીલુચા ભજનમાં ગયા, તે ત્યાં ભજન કરીને થોડું મોડું છું. બાપજી મોકેશ્વર પહાડી ભોખરી કરીને ગામ છે, તે બધા ઠાકોરોનું ગામ હતું. તે બધા અમે મોડા પડ્યા થોડા. એટલે કીધું ભાઈ બધા મોડા તો આવ્યા પણ એ બધા આમ શાંતિમાં છો, બધા રેડી છો? એટલે 2 દારૂડિયા છે લે છું પાછા કે અમે તો હમી હોત ના રેડી છીએ પણ તે લીટ પડ્યા છે. ઓકે, એટલે જ્ઞાન તો બધાથી મળી જાય છે, બરોબર? એટલા માટે સજ્જનો, આપણે એક ભૂલ કરશું ને તો આપણા પાસેના હજારો ભૂલ કરશે. ગંગામાં જો કદાચ ગંગામાં નાવાથી પાપ બળી જતા હોય તો ગંગામાં જો નાવાથી પાપ બળી જતા હોય તો ગંગાની અંદર જો પાપ કરવામાં આવે તો ચો બળે? આખી દુનિયાનો પાપ કર્યો હોય તો ગંગામાં નાવાથી એ ખતમ થઈ જતા હોય છે. પણ ગંગામાં બેઠા બેઠા પાપ કરીએ તો એમ જો આધ્યાત્મિક કેન્દ્રની અંદર રહીને જો ભૂલ્યો કરવામાં આવે સાહેબ તો મેળ પડે નહીં. જે માણસ મેઠામાં ગોટાળા મારે એ હાકરમાં મારે કે ના મારે? મેઠામાં ભૂલ્યો કઈ ના આવે, મેઠું લેવા મોકલીએ તો હાકર લેવા મોકલાય? એમ જે વ્યવહારમાં ભૂલ કરે એ ભગવાનના નામમાં કરતો જ હોય. એક ભાઈને વ્યંગમાં કીધું, અમારા બાપજી ઘણા વખત યાદ કર્યું છે. વ્યંગમાં એક ભાઈને એની ઘરવાળીને પૂછ્યું કે જજે આપણા જોપ કોક મહેમાન આવ્યો છે. ત્યાં તો બુન તો ઘરના જોપ જઈ તે ત્યાં ગધેડો આવીને ભેળો થાય. હું આવી ગધેડો આવીને ભેળો. પેલી બુન કોઈ ના બોલી અને સીધી પાછી આવી, આટલી બધી લાજ કાઢી. કે પેલા એના ઘરવાળાએ પૂછ્યું કે કોણ તાર હગો આવ્યો છે લાજ કાઢી? એક કે માર સસરો ઉભા છે. હું કીધું કે મારા સસરો આયા છે. સીધું 6 મારીને બીજી કોઈ ના વાત કરી. એને એવી રીતે કીધું, આ ગધેડાનો બાપો કીધો પણ એ ભાઈને ખબર પડે નહીં. એટલા માટે બહેનો પણ બહુ હોશિયાર હોય છે. બહેનોને રોગ ભાઈઓ કરતો ઓછા થાય. આ મારો વિષય આવ્યો એટલે કહું છું. ભાઈઓ કરતા બહેનોના રોગ ઓછા થાય. કેમ કે વાસણ ઘસવામાં, કચરો વાળવામાં, સાર કાપવામાં, ભેંસો દોવામાં, આ બધામાં કસરત થઈ જ જાય. ભાઈને એક જ કોમ હોય. પછી
બરાબર. એટલે ભાઈઓને થોડા રોગ વધારે થયો, મારું માર્કિંગ સારી, એટલા માટે બેન દીકરીઓ ખરેખર આટલા શાંતિથી બેઠા છે. વંદન કરું છું. તમારા દિવસો છે અત્યારે, એટલે જેટલું ભજન કરશો ને 12 મહિનો સુધી તમે ઉપાસના નહીં કરો ચાલશે, પણ આ 9 દિવસ જો ભગવાનનું, જો ગાયત્રી માતાની તમે ઉપાસના કરો છો તો એનો ડબલ લાભ મળે છે. હે અર્જુન, તું સકારમાં પુણ્ય કરીશ તો તને કરોડ ગણું ફળ મળશે, પણ હકાર ને સકાર જાણવું પડશે. એ જાણ્યા વગર પત્તો લાગશે નહીં. એટલા માટે સજ્જનો, શ્વાસોશ્વાસ મેં નામ લ્યો, વૃથા શ્વાસ મત ખો, ન જાનો એ શ્વાસન કો આવન હોય ન હોય. શ્વાસ કી કર તુમ સુમરણ ધરો, અજંપા કો જાપ, परम तत्व को ध्यान धरो तो सोहम आपो आप. सोहम परवा पवन में बौद्धो मेर सुमेर, ब्रह्म गोठ हृदय धरो इस विधि माला फेर. माला है निज श्वास की, फेरेंगे कोई दास तो 84 भर में कटे काल की फौज. આપણે મરવાની દીક્ષા ને, આપણે દીક્ષાની છે મરવાની. તમે ચોરના પહાડે બેહો તો ચોરી થાય. એમ તમારે જો તમોને આપણો જે આ ગંગા સતી શું કીધું, વીજળીના ચમકારે મોતી પરો પાનભાઈ, નહીતર અચાનક અંધારું થશે. જોતામાં દિવસ વહી જશે ને 21,600 કાળ ખાશે. તમે દિવસના રાતના 21,600 શ્વાસ લ્યો છો, બરાબર. આ 21,600 શ્વાસ લ્યો છો તો આ અંદર એક શ્વાસ આવ્યો જીવન અને 12 જો મૃત્યુ. અમને હું જતું રખતા મરેલા જાહેર થો પ્રાણ, બીજી કોઈ વાત છે નહીં. આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, લેકિન ખુદા કે નૂર સે આદમ જુદો નહીં. આ શ્વાસ ચાલે છે તો સુધી માળા કરી લ્યો, ત્યાં સુધી ભજન કરી લ્યો, પ્રભુનું ભજવાનો. આ પેલા સગડોળ વાળા નહીં કહેતા કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. લાખો યોનિમાં જ્યાં પછી છેલ્લો અવતાર આ માણસનો મળે છે. માણસનો અવતાર મળવો એ મોક્ષનું દ્વાર છે, અને ઇતર યોનિમાં જવું એનું નામ નરક છે. એટલા માટે શબ્દનું સ્વરૂપ લઈ અને શક્તિ બોલે છે. તમારામાં મારામાં શક્તિ ના હોય તો હું બોલી ના શકું અને તમે સોંભળી ના શકો. એટલા માટે સંતોનો સંગ હંમેશા કરજો. ચોક્કસપણે પરમાત્માનું નામ લેવા જેવું છે. સંતોના સંગમાં રહી અને એ જે મેથડ બતાવે એ મેથડ પ્રમાણે તમે ચાલશો તો ચોક્કસપણે આપણી મંજિલે પહોંચી જશો. બીજી એક વાત કરીને મારી વાણી વિરામ આપું છું. બાપજીને સોંભળવાના છે. એક માટલું હોય અને એ માટલાની અંદર પાણી ભરો ને તિરાડ પડે પાણી રબેનો ના. ચલો થોડા આગળ ચાલજો. જો બેઠા છે નહીં બે રહેવાનું, થોડું આગળ જો ટ્યુબ અથવા ફુગ્ગો હોય એમાં હવા ભરો અને ટાંકણી લાગી જાય તો હવા પંચર થઈ જાય ને. કદાચ પેલામાં ટોકણી લાગી જાય તો સૂડી લાગી જાય તો ટાયર પંચર થઈ જાય, ફુગ્ગામાં હવા નીકળી જાય, બરાબર. એ બધું ત્યોર રવા દો. હવે તમારી પાસે આવો. કાન પોલા છે ને એટલે સંભળાય છે ને, એથી થોડા આગળ આવો. નાકમાં શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો ને એટલે તમે સુગંધી લઈ શકીએ. શ્વાસોશ્વાસ તમે લ્યો છો ને એથી થોડા નેચાઓ તો મોઢામાં તો આખો નાખા લાડવા મોહનથાળનો ઢળિયો જોઈ શકે નહીં જતો. કોઈ વળી મોઢા બીડી પીવે એટલે નાક ધૂણો કાઢે શકે. તો આ પોલું છે નક્કી વાત છે કે પેલા માટલામાં તિરાડ પડે તો પોણી જતું રહે, પેલા ફુગ્ગા ટાયરમાં એક ટોકણી લાગી જાય તોય પંચર થઈ જાય. તમારે આ કાન પોલા છે, નાક આટલી ઓગળીઓ જો એટલો પંચર છે, મોઢામાં આખું બધું મોહનથાળનો ઢળિયો જ હોય છે. તો આ નેકડી ના જાય. એનો વાલ ક્યાં છે? કદી પૂછ્યું છે કોઈને? કોઈ મહાપુરુષોનો પગ પકડી દો અને પૂછો કે આનો વાલ ક્યાં છે. ગીતામાં કીધું છે કે ઈશ્વરમ સર્વભૂતાની હૃદય તિષ્ઠંતી. હે અર્જુન, હું તારા હૃદયમાં રહું છું, પણ કેવી રીતે છે? મીરાબાઈ કીધું કે મારો રામ રુદિયાની મોય, મારો સદગુરુ રુદિયાની મોય. હું કટેને ઢૂંઢવા જાઉં, હું ક્યાં ગોતવા જાઉં? મારો રામ તો મારા રુદિયાની અંદર છે, બરાબર છે. એટલે આ વસ્તુ સમજવા જેવી વાત છે, નાનકડી વાત છે. અમારી બાજુ હમણાં એક દાદીમાં ઓફ થઈ ગયેલા, તે બધા બહેનો એ બધું ભેગા થાય ને મરણ હોય પ્રસંગે, એવું પ્રસંગ આવ્યો તો અમારી બાજુ. તે બહેનો માથા હોય કપાળમાં હાથ લઈ જાય ને પછી સાતી પર આમ કૂટ્યું. એટલે મેં કીધું બહેનો આ શું કરો છો? એ કે હવ કરો સીમાં મેં કરી. અમોનો એની ખબર નથી, પણ કીધું મને ખબર પડે કહું એટલે કે કયો કે તમે કોઈ હોય કોઈ અહીં બતાવો છો.
આ આજ્ઞાચક્ર છે. શું સારી આજ્ઞાચક્ર છે. અને ભગવાન બે જગ્યાએ બતાવું છું કીધું તો બે જગ્યાએ બતાવો છો તમને ખબર હોય કે ના હોય પણ આવું શાસ્ત્ર કે છે આ સનાતન સત્ય વાત છે. ઓય બતાવો છો ઓય છે કે બતાવો છો ઓય છે સીધું ઓય બતાવો નહીં. હનુમાનજીને સાતી ચીર એટલે રોમ હોય જ બતાવ્યા ને. મીરોબાઈ મારો રામ રુદિયાની જ બતાવ્યો ને. તો આને કીધું તમે મીરોબાઈ છો તમે ઓય બતાવો ઓય છે ઓય છે. મરણ વખત આવું મરસ્યો અમારી બાજુ થાય છે એટલે ઓય છે કે બતાવો છો ઓય છે ને ઓય છે. બે જગ્યાએ બતાવો છો બરોબર. બેનો કી ખાચી આ ખરું બતાવ્યું પછી પાછું બધો બહેનો ખબર ના પડે પાછી સાહેબ. હો બધી બહેનો એટલી બધી હોશિયાર ના હોય પણ હોશિયાર પાવરફુલ બેન હોય એની શાનની ખબર પડી જાય કે હાય હાય 120 ની ઝડપે કૂટો ઓય છે 120 ની ઝડપે કૂટો. એટલા માટે જો તમે નજર જો નજર મારી ફરે તો આદિ ભરી છે આપની. એટલા માટે તમે જો દ્રષ્ટિ કરો જો જગ્યા જો નજર પડે જ્ઞાન ભરેલું છે ઠસો ઠસ ભરેલું છે. બીજી કોઈ વાત નથી સજ્જનો. અણુ અણુમાં ભગવાન છે એ વાત ચોક્કસ છે પણ આ વાત મહાપુરુષો સિવાય કોઈ બતાવશે નહીં. અને તમારું કલેશ તમારો કંકાસ કલેશ કર્મો અન્ન ધન લક્ષ્મી કઈ રીતે ર એ બધી મેથડ સંતો પાસે છે. તો એક સાથે સબ સદાય સબ સાથે રોગ થાય માળી સિંચી મૂળમાં તો ડાળે પોખડે જાય. આપણે કોઈની બીજી હાથ લોબા કરવાની જરૂર નથી. બાપજીનું નામ ગંગારામ છે ઘેર ગંગા કહેવાય. શું કહેવાય? એટલે તમે અવશ્ય એમનો લાભ લેજો સંતોના ચરણમાં રહેજો ભજન કરજો. જે કંઈ સુમરણ ભજન હોય એને અવશ્ય તમે ભજન કરજો તો આપણો બેડો પાર થઈ જશે. કહના સો કહ દિયા ઓર બજાયા ઢોલ એક સ્વાદ જાત થઈ 3 લોક કા મોલ. તો આટલું કઈ મારી વાણી વિરામ આપું છું. ભૂલ થયું તો ક્ષમા કરશો. બોલો સદગુરુદેવ કી જય.